સહજાનંદ ગુરુમ ભજે સદા, સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લ્યો કહો, શું હતું રાકેશભાઈ? કાલે હતા કથા આમ તમે રાકેશભાઈ? કાલે કથામાં હતા? કાલે હતો, ખબર નહીં મને. કાલે નતો, હતો કદાચ. હતા કે નતા? ખબર નહીં, કદાચ બ્રહ્મ સ્થિતિમાં જતો રહ્યો એનો. ઠીક. હા, યોગ સાધનામાં મહારાજ કે ને કે ઓલું કઈ કે ભગવાનના ભગત હુએ ને એને હુતા ન કહેવાય, પણ શું કહેવાય? યોગ નિદ્રા કહેવાય. શું કહેવાય? યોગ નિદ્રા કહેવાય. યોગ નિદ્રામાં કદાચ વહી ગયા હોય. હા. એટલે કાલે હતું કે બાબા સાહેબે મહારાજની સામે લડવા આવ્યો, એટલે પછી મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું, એટલે મહારાજને ઈ શરણે થયો. મહારાજને કીધું કે મહારાજ, મારે કઈ લડવાનો ઈરાદો નતો, પણ તમારા જીવા ખાચરે મને પ્રેરિત કર્યો એટલે હું લડવા તૈયાર થયો. પછી ઘણી ઘણું મહારાજે ઐશ્વર્ય સામર્થ્ય દેખાડી. પછી મહારાજ પછી આવ્યા, મહારાજને પોશાક ઉઠાડ્યો. પછી મહારાજને કે મહારાજ સામેથી કીધું કે મારી માણકી જોતી હોય તો હાલો આપી દઉં. એ વખતે કે ના મહારાજ, હવે મારે માણકી જોતી નથી, પણ તમારી ગાયો બહુ સારી હોય છે, મને 5 ગાયો 10 ગાયો આપો. એટલે દાદા ખાચરે કીધું કે અમે ગાયો વેચાતી આપતા નથી, એમ જોતી હોય તો તમને ગાયો આપી દેવી. એ વખતે બાબા સાહેબે કીધું કે હા, જે ખરો ક્ષત્રિય માણસ હોય એ ગાયનું વેચે નહીં. એમ કરી ગાયો પછી દાદા ખાચરે આપી અને ખૂબ ખૂબ મહારાજનું સ્વાગત અભિવાદન કરી અને બાબુ સાહેબે રજા લીધી. હવે એ જે જમીન બાબા સાહેબે મુલતવી રાખી, લડવાનું બંધ રાખ્યું, એ મહારાજે શું કર્યું એ હવે આજની કથામાં આપણે જોઈશું. સ્વામિનારાયણ હરે. એક વખત મહારાજ અભયરાજાને કહે, તમારી 2 મોટી દીકરીઓ તે લાડુબા તથા જીવુબા અને ઉત્તમ રાજા તેમને ઘર ખેડ કરાવી છે ને તેના કારભારે અમને ઠેરાવ્યા છે, માટે તમે આજ્ઞા આપો તો તમામ 1800 વીઘા જમીન છે તે ખેડાવી નખાવી. વાહ, હું મહારાજે કીધું વાત. મહારાજ કે તમારા અભયરાજાને કીધું તમારી 2 મોટી દીકરી અને તમારો દીકરો છે ઉત્તમ રાજા, એને અમને કારભારી કર્યા છે. શું કર્યા છે? કારભારી બનાવ્યા છે. કારભારી બનાવ્યા છે. કારભારી એટલે મેનેજર. રાઈટ, મેનેજર બનાવ્યા છે અમને. એટલે અમારે બધું મેનેજમેન્ટ કરવું પડશે. એટલે તમે જો આજ્ઞા આપતા હોય તો 1800 વીઘા જમીન છે. કેટલી? 1800. 1800 વીઘા જમીન છે, તો એને અમારે ખેડવી છે, તો તમે આજ્ઞા આપો તો ખેડવી. ત્યારે અભય રાજા કહે, મહારાજ, મેં તો સર્વસ્વ તમને સોંપ્યું છે. કીધું મહારાજ, મેં તો સર્વસ્વ તમને સોંપ્યું છે, માટે તમે જેમ રાજી થાઓ તેમ કરો. મહારાજ, તમે જેમ રાજી થાવ એમ કરો. પછી મહારાજે જમીન ખેડવાનો હુકમ કર્યો ને દક્ષિણાદા પડામાં તંબુ જેવો બાવળ હતો, ત્યાં જગ્યા સાફ કરાવી ને હેઠે નદીની વેળું પથરાવી વચ્ચોવચ એક ગાડું મુકાવ્યું અને તે ગાડા ઉપર ગાદી તકિયા નખાવીને ઢોલિયા બિછાવ્યો. તે પાસે એક ગીરાનું તંબુ તથા ચંદનીઓ ઊભી કરાવી તેમાં પરમહંસો, પાળાઓ તથા હરિભક્તોને ઉતારા અપાવ્યા. એવો સર્વને હુકમ કર્યો કે આ તમામ બીડમાંથી કોદાળીઓ કરીને મોટી મોટી બોરડીઓ ખોદી નાખો અને જગન્નાથ સ્વામીને 50 સાધુ આપી ભંડાર કરવાની આજ્ઞા કરી. ત્યાં એક માંડવો, બળદિયો
સારું, એક માંડવો બળદિયા સારું અને એક માંડવો ઘોડા સારું કરાવો, તથા ગાયો અને ભેંસો સારું એક એક વાડો કરાવો. અને આ બધી વાત છે ને, આ મેનેજમેન્ટ ની વાત છે. શેની વાત છે? મેનેજમેન્ટ. હા. સરદારમાં હતો ને એ વખતે મેં એક ચિંતન લખ્યો હતો, મેનેજમેન્ટ ગુરુ ભગવાન સ્વામિનારાયણ. એટલે કે ભગવાન સ્વામિનારાયણ નું એટલું બધું મેનેજમેન્ટ હતું કે આપણી બુદ્ધિ એમાં કામ કરે નહીં. મહારાજે કઈ રીતે વાતને કઈ રીતે વળાવી લે, કઈ રીતે આયોજન કરે, એની આપણી બુદ્ધિમાં કામ કરે ને. એમ ભગવાન સ્વામીને શું કીધું? એ ભાઈ રાજાએ છૂટ આપી કે મહારાજ તમારી જમીન છે, તમારે જેમ કરવું એમ કરો. અને પછી મહારાજે શરૂ કરી દીધું. મહારાજ કે જો ફલાણો જમીન છે, ત્યાં મોટો બાવળિયો છે, બાવળિયા નીચે તંબુ રાખજો, બરાબર? તંબુ બાંધજો, તંબુ નીચે એક ગાડું મૂકજો, ગાડા ઉપર એક ઢોલિયો અને ઢોલિયા પર હું બેહીશ, બરાબર? પાહી એક બીજું તંબુ નાખજો, રાવટીયો તંબુ નાખજો, એમાં સંતોનો ઉતારો કરજો. પાહી એક બીજું તંબુ નાખજો, એમાં હરિભક્તોનો ઉતારો કરજો. હજી એક તંબુ નાખજો, એમાં પાર્ષદોનો ઉતારો કરજો. ગામમાંથી જેટલી કોદાળીઓ, કુવાડા, પાવડાની હોય લેતા આવજો. અને રાતે અંધારું થાય એ માટે મશાલો બાળવાની તૈયારી રાખજો. આ તૈયારી કોણ કરે? મેનેજર કરે. કોણ કરે? મેનેજર કરે. તો આમાં મેનેજર તો આના હેડ કોણ થયા? દાદા ખાચર. કોણ થયું? દાદા ખાચર, લાડુબા, જીવબા એના હેડ થયા. સમજાય છે? જયારે ભક્ત એ ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દે, જયારે ભક્ત એ ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દે, ત્યારે એ ભક્ત છે ને શું કહેવાય, એ ભગવાન વશ થઈ જાય. એ શું, એ મેનેજર એ બોસ થઈ જાય છે, અને ભગવાન છે એ મેનેજર થઈ જાય છે. સમજાય છે? એનો માલિક ભક્ત છે, માલિક બની જાય છે, અને ભગવાન એના મેનેજર બની જાય છે. એટલે વશ થઈ જાય. જ્યારે નરસિંહ મહેતાનું શ્રાદ્ધ હતું, જ્યારે નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ હતું, મહેતાજીનું, એટલે નરસિંહ મહેતાને નક્કી કર્યું કે આ વખતે મારે શ્રાદ્ધ કરવું છે મારા બાપાનું. સમજો, હું એ વાત કરવા માંગુ છું કે જ્યારે ભક્ત એ ભગવાન ઉપર બધી વસ્તુ નાખે છે, ત્યારે ભગવાન એનું મેનેજમેન્ટ કેમ કરે છે? સમજાય છે? ભક્ત એ મેનેજમેન્ટ કેમ કરે છે? ભગવાન એ ભક્તોનું મેનેજમેન્ટ કેમ કરે છે? નરસિંહ મહેતાએ પોતાના શ્રાદ્ધની બધી જવાબદારી કરી કે ભાઈ મારે મારા બાપાનું શ્રાદ્ધ ઉજવવું છે. મહેતીને કીધું કે મહેતી આપણે પણ શ્રાદ્ધ ઉજવવું છે, માટે તું કેમ કરો? એટલે મહેતી કે તમે શ્રાદ્ધ ઉજવો એનું ના નથી, એનું શ્રાદ્ધ કરો એનો ના નથી, પણ આપણી પાસે એવી કેપેસિટી નથી કે આપણે બધાને ભેગા કરીએ. મોટો ભાઈ છે એ બધાને ભેગા કરીએ કે, પણ આપણી કેપેસિટી નથી. માટે ગામમાં જાઓ, એકાદ બ્રાહ્મણને ગોતો, બ્રાહ્મણને આજ્ઞા શું કહેવાય કે અનુમતિ આપો, અને બ્રાહ્મણને આપણો વેલકમ કરો. એટલે આવશે બ્રાહ્મણ, આપણે પૂજા કરશું નાની એવડી, અને 2 જણાનું જમવાનું બનાવશું. 3જા જણાનું જમવાનું બનાવવું એ આપણી કેપેસિટી નથી. શ્રાદ્ધ નો દિવસ આવ્યો, સમજો, શ્રાદ્ધ નો દિવસ આવ્યો, અને મહેતાને કીધું કે લ્યો આ 8 આના પીડ્યા છે, એમાંથી તમે સીધું પાણી લઈ આવો. જાજુ સીધું પાણી નહીં આવે, ખાલી ઘી લેતા આવો. શું લાવો? ખાલી ઘી લેતા હો, અથવા તો એ કોઈ વાણિયાની દુકાને જાઓ અને ત્યાંથી સીધું પાણી લેતા હો. નરસિંહ મહેતા ઉપડ્યા વાણિયાની દુકાને, અને વાણિયાને કીધું કે ભાઈ એટલું સીધું ભરી દે, મારા બાપાનું શ્રાદ્ધ છે. એટલે ઓલો વાણિયો કે હાલો સીધું ભરી દઉં, પણ મહેતાજી પૈસા ક્યાં? પૈસા તો જોશે ને. એ કે ભાઈ પૈસા બાકી રાખીશ, પૈસા અત્યારે છે નહીં. નરસિંહ મહેતા પાછા વળ્યા બીજી દુકાને, એ જ પોઝિશન કે મહેતા પૈસા ક્યાં? પાછું સીધું સામાન ખાલી કરી દે. એમ કરતા એક ઠેકાણે નરસિંહ મહેતા આવીને ઉભા રહ્યા. એ માણસ થોડોક નરસિંહ મહેતાનો ચાહક માણા, એટલે નરસિંહ મહેતાને સીધું પાણી ભરી દીધું. પણ નરસિંહ મહેતા કે મારે જો મફતમાં નથી જોતું, માટે મારો કેદારો રાગ છે એ હું તને આપતો જાઉં છું.
કયો રાગ? કેદારો. એ મારો કેદારો રાગ છે, ઈ તને હું આપતો જાઉં છું. સીધું પાણી લીધા અહીંયાથી. વાત પૂરી થઈ ગઈ. નરસિંહ મહેતા ઘરે આવ્યા. હવે સીધું પાણી તો આવી ગયા, હવે ખાલી ઘી ઘટે. શું ઘટે? ઘી ઘટે. બહુ મોટો પ્રસંગ છે, બહુ લાંબો પ્રસંગ છે. હવે ઘી ઘટે, ઘી લેવા હારું નરસિંહ મહેતા આવ્યા દુકાને. વાત કરી કે ભાઈ મને ઘી આપ. ઘી આપ્યું, પેલીમાં નાખ્યું. નરસિંહ મહેતાને કીધું કે ભાઈ પૈસા ક્યાં? તો કે ભાઈ પૈસા ત્યાં નથી. પૈસા પછી ઘી પાછું લઈ લીધું. કઈક બાનું કાઢ્યું કે ભાઈ ઘી ખરાબ છે, તમારે હાલે એવું નથી. એમ કરી ઘી પાછું લઈ લીધું. બધી પોઝિશન આવી થઈ ગયું. આનું મસ્ત એક કીર્તન છે, મેં લીધી તપેલી હાથ જો, હરિહરનું તમે ભજન કરો. મેં ઘી માટે તપેલી હાથમાં લીધી છે, પણ તમે તો ભગવાનનું, એવું મસ્ત સરસ મજાનું નરસિંહ મહેતાનું કીર્તન છે, ભજન છે. હવે એક ભાગવીત ભગત હશે, એટલે નરસિંહ મહેતાને ઘી આપ્યું. પણ જ્યાં ઘી લઈ અને નરસિંહ મહેતા પોતાની ઘર તરફ પાછા વળે છે, એ વખતે ગામના દ્વેષી માણસો એ નગરને ચોરે બેઠેલા, ઓટલે બેઠેલા. નરસિંહ મહેતાને કીધું કે મહેતા, અમે સાંભળ્યું છે કે તમે તમારા બાપાનું શ્રાદ્ધ કરવાના છો. હા, શ્રાદ્ધ તો કરવાના છે. દર વખતે મોટો ભાઈ કરે છે શ્રાદ્ધ, તો આ વખતે અમને એમ ઈચ્છા થઈ કે અમે શ્રાદ્ધ કરવી અમારા બાપાનું. તો નરસિંહ મહેતા, અમે તો બીજું કઈ નથી માગતા, પણ જો તમારા જેવા પવિત્ર બ્રાહ્મણના ઘરેથી એક તુલસીના પત્ર ઉપર હમાય એટલી જો પ્રસાદી મળી જાય તો ધન્ય ધન્ય થઈ જાય. સમજ્યા? રાગ દ્વેષ થી બોલે છે, રાગ દ્વેષ થી, કે થોડીક પ્રસાદી આપો તોય ઘણું છે, એટલી તારાથી તારી તેવડ નથી એટલી થાય એમ. અને નરસિંહ મહેતાને પોતાના પાવર આવી ગયો. નરસિંહ મહેતાને એ કે એક કામ કરો, આખા ગામમાં આમંત્રણ આપી દો, આખા ગામને ગામ ધુમાડે બંધ, મારે ઘરે જમવાનું છે. હું નરસિંહ મહેતાએ કીધું, આખા ગામમાં ઘરે ઘરે આમંત્રણ આપી દો કે બધાએ મારા ઘરે જમવાનું છે. એ બધા જ્યાં નરસિંહ મહેતા આવું બોલ્યા ને તો બધાએ મજાક કરી, મસ્કરી કરી. એ મહેતા, તારી તેવડ તો તારા 2 જણા સિવાય ત્રીજાને જમાડવાની નથી, આખા ગામને ક્યાં જમાડીશ તું? બધાએ તો મજાક માની લીધી. પણ જ્યારે જ્યારે ભગવાનનો ભગત ભગવાનને હૃદયમાં રાખીને બોલે છે ને, ત્યારે ખરેખર ભક્ત નથી બોલતો, એનામાં હૃદયમાં રહીને ભગવાન બોલે છે. સમજાય છે? એના હૃદયમાં રહીને એ ભગવાન પ્રેરિત કરે છે ભક્તને બોલવા. નરસિંહ મહેતા ઘરે આવ્યા. નરસિંહ મહેતા ઘરે આવ્યા અને વાત કરી મહેતીને કે મહેતી, આજે આખા ગામમાં આમંત્રણ આપીને આવ્યો છું. શું કીધું? આખા ગામમાં આમંત્રણ આપીને આવ્યો છું કે આખા ગામને જમવાનું. મહેતી કે આપણી તેવડ છે આખા ગામને જમાડવાની, કે તમે આખા ગામમાં આમંત્રણ આપીને આવ્યા. વાતની વાત થઈ. મહેતી કે એક કામ કરો, આપ બધા, તમે તો તમારી તો મજાક મસ્કરી થઈ ગઈ છે, હવે આખા ગામને આપણે જમાડી ન શકવી, પણ એક ભૂદેવને બોલાવી લાવો. શું કીધું? એક ભૂદેવને તમે બોલાવી લાવો, એટલે આપણે નાની એવડું વિધિ પતાવી અને આપણા બાપાનું શ્રાદ્ધ કરી દેવી. એટલે ભૂદેવ એક બ્રાહ્મણને બોલાવા ગયા, કારણ કે ગામના બ્રાહ્મણો બધા તો વિદ્વાન વાળા, પૈસા વાળા, એટલે મહેતા ત્યાં કોઈ આવે નહીં. કે ભાઈ મહેતાની થોડી દક્ષિણા મળવાની છે, આપણે બધા એના ભાઈને ત્યાં જાહું તો અહીંયા દક્ષિણા મળશે, આપણને અહીંયા દક્ષિણા મળશે નહીં. એટલે બધા બ્રાહ્મણો ના પાડી દીધી કે ના ભાઈ, અમે નહીં આવી, અમે નહીં આવી, અમે નહીં આવી, અમે તમારા ભાઈની ત્યાં જવાના છે, અમે નહીં આવી. એમાં એક ગરીબ બ્રાહ્મણ ખેડૂ, એ ખેતી કરવા હવારના પોરમાં વાડીએ જતો હતો. નરસિંહ મહેતા એને જોઈ ગયા કે બ્રાહ્મણ દેવતા, મારે ઘરે તમે આવો, શ્રાદ્ધ વિધિ કરો. શ્રાદ્ધ વિધિ કરશો તો ભગવાન રાજી થાય. મારી પાસે દક્ષિણા રાજી નથી, પણ જે દક્ષિણા મળશે એ તમને હું આપીશ. એટલે એ બ્રાહ્મણ નરસિંહ મહેતાને ઘરે આવ્યો. નાની એવી વિધિ શરૂ થઈ, અને વિધિમાં કઈક સામાન લેવા માટે નરસિંહ મહેતા ઘરમાં ગયા. સમજો, નરસિંહ મહેતા એ ઘરમાં ગયા એટલે ભગવાને અહીંયા સમયને થંભાવી દીધો. શું કર્યું? ભગવાને ત્યાં સમયને થંભાવી દીધો, અને ભગવાને દ્વારકાધીશમાં
ભગવાને ગોલોકમાં આજ્ઞા કરી કે એ બધા પાર્ષદો એ ઋષિ મુનિઓ આવો, નરસિંહ મહેતાનો સ્વાદ કરવા જવું છે આપણે મૃત્યુ લોકમાં. એટલે ત્યાંથી બધા ગોલોકમાંથી બધા ઉતરાય હેઠા નરસિંહ મહેતાના ગામમાં જુનાગઢમાં આવ્યા. જુનાગઢમાં આવી અને મંડ્યા બધા રસોઈ બનાવવા, અને ભગવાન ખુદ પોતે રસોઈયા થયા. કોણ? ભગવાન ખુદ પોતે રસોઈયા થયા. એટલી બધી સરસ મજાની રસોઈ બનાવી, એટલી બધી સુગંધ આવવા માંડી. એ બધા જોઈ જોઈને મનમાં વિચાર કરે કે આ બધા જાય છે ક્યાં? આખા ગામમાંથી બધા માણસો નીકળ્યા, આપણા ગોલોકમાંથી બધા ઉતર્યા અને નરસિંહ મહેતાના ઘરે જવા નીકળ્યા. એટલે બધાના મનમાં થયું કે આ બધા જાય છે ક્યાં? એટલે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? કે અમે ભાઈ દ્વારકાથી આવી છીએ અને આના રસોઈયા છીએ, અને નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતાના ઘરે જ આવી છે. ગામના માણસોને મનમાં થયું કે આવા બધા હારા હારા માણસો જાય છે, માટે રસોઈ તો હશે. હો, નરસિંહ મહેતાએ આખા ગામમાં રસોઈ કરવાની કીધી છે, માટે રસોઈ તો હશે. અને એ વખતે ભગવાન મને પોતે મેનેજમેન્ટ કર્યું, મેનેજર બન્યા. એ ભાઈ, ઓલે જે થાળી છે અહીં મૂકો, ઓલો લોટ અહીં મૂકો, ઓલો ખાંડનો કટ્ટો છે અહીં મૂકો, ગોળ ઓલા પણ મૂકો. સમજાય છે? નરસિંહ મહેતા તો રૂમમાં જ છે હજી. નરસિંહ મહેતા હજી રૂમમાં જ છે, પણ એ નરસિંહ મહેતાનું કામ કરવા માટે ભગવાન ખુદ આવ્યા. શું કામ? કે નરસિંહ મહેતાને ભગવાન ઉપર વિશ્વાસ હતો. એમ દાદા ખાચરનું આજ કામ ભગવાન સ્વામિનારાયણ શું કામ કરે છે? દાદા ખાચરનું આજ કામ ભગવાન સ્વામિનારાયણ શું કામ કરે છે? દાદા ખાચરના હુકામ કારભારી ભગવાન સ્વામિનારાયણ બન્યા? કેમ કે દાદા ખાચરે ભગવાન સ્વામિનારાયણને પોતાનું સર્વસ્વ સોંપી દીધું, એટલા માટે. સમજાય છે? એટલે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના કારભારી બન્યા. એક માંડવો બળદિયા સારું કરો અને એક માંડવો ઘોડા સારું કરો, અને બંદૂકો વગેરે હથિયારો રાખવાનો એક કોઠાર બનાવો, અને એક તંબુ ઉભો કરી અને એ ભીડ તમામ ખેડી નાખો, અને 4 મહિના ત્યાં રહેશું. મહારાજે શું કીધું? 4 મહિનાનો પ્રોગ્રામ થઈ ગયો. મહારાજ કે 1-2 દિવસ નહીં, કેટલા મહિના રહેવું? 4 મહિના. 4 મહિના સુધી અમે દાદા ખાચરની વાડીએ રહેવું. અને એક કોઠો બનાવો. શેના માટે બનાવવો? બંદૂક રાખવા માટે. શું રાખવા માટે? બંદૂક રાખવા માટે. હા, મારે કે કદાચ બીજો બાબો સાહેબ આવે તો ઉપાધિ નહીં, એમ. અને તમામ બોરડી તથા બાવળને ખોદી તેના ખોડાસાને એક પર્વત કરાવો. બાવળ બોરડીને બધું ખોદી નાખો અને ભેગું કરીને ઢગલો કરો. એમ આજ્ઞા કરીને 40 હાથી જોડાવી ખેડાવવાનું માંડ્યું. કેટલા હાથી જોડાવ્યા? 40. કેટલા હાથી? 40. એ વખતે હાથી ને આ વખતે ટ્રેક્ટર, 40 ટ્રેક્ટર કર્યા. કેટલા? 1800 વીઘા ખેડવા માટે મહારાજે 40 ટ્રેક્ટર કર્યા. 40 હાથી. સમજો, 40 હાથી એટલે એક હાથી 2 બળદિયા હોય, એટલે કેટલા બળદિયા થયા? 80 બળદિયા થયા. હવે તમે વિચાર કરો, 80 બળદિયા હાથું તંબુ કરવાનું, નીર પાણીની વ્યવસ્થા કરવાની, હાસવવાના, કેટલી મોટું મેનેજમેન્ટ હશે કહો. આખા મોટા ગામ કરતા મોટું મેનેજમેન્ટ થયું. આખા ગામમાં એટલા બળદિયા ભેગા ન થાય, 80 બળદિયા. સમજાય છે? પણ એક ભગવાનના ભક્તને ઈચ્છા પૂરી કરવા માટે, ભગવાનના ભક્તની લાજ રાખવા માટે, ભગવાનના ભગતની સેવા કરવા માટે ભગવાન એવો ભક્ત તરીકે રહેવા લાગ્યા. અને મહારાજે એમ આજ્ઞા કરીને 40 હાથી જોડાવી ખેડાવા માંડ્યું. ને મહારાજ સારું લાડુબા તથા જીવુબા દરરોજ થાળ લાવે, ને સાધુ તથા ગાયો તથા ભેંસોના દૂધ મેળવીને છાશ કરે, અને પીપળવાડીના વડનો તમામ ગોળ ત્યાં રાખ્યો. તે સવારમાં તમામ માણસોને ગોળ અને ઘઉંના ટેઠવા આપે, અને મોટો ઉત્સવ અને આનંદ કરે. મહારાજ માટે લાડુબા જીવુબા એ તો થાળ લાવે, અને મહારાજ શું કરે છે? થાળ જમે, અને સવારના પોરમાં બ્રેકફાસ્ટ કે શું કે? બ્રેકફાસ્ટ ને ખબર? હા, એ બ્રેકફાસ્ટ શું કરાવે મહારાજ? ઘઉંના ટેઠવા. એટલે શું થાય? ઘઉંના ટેઠવા અને ગોળ ખવારે. જો મારે લખ્યું ને, ઘઉંના ટેઠવા આપે,
અને બધા માણસોને સવારમાં ગોળ અને ઘઉંના ટેઠવા આપે ને મોટો ઉત્સવ થાય. ટેટવા એટલે શું? ઘઉંના ટેઠવા એટલે શું? હાલો, કોઈને ખબર છે ઘઉંના ટેઠવા એટલે શું? ઘઉંના ઉપરના નહીં. છોડા, હું? ઘઉંના રોટલા ઘઉંના ઉપરના છોડા ના, જ્યારે ના કાઢે ના ના ના. ના. ઘઉંના રોટલા બાફેલા ઘઉં. બાફેલા. બાફેલા ઘઉં. હું? હા, ઠોઠા જેને આપણે કહીએ ઠોઠા. એને બાફવાનો હા જોઈએ. હા. અને બાજરાનો હોય ને શું કહેવાય? પંખ 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 ના પોંક એ તો ઘૂઘરી 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 ઘૂઘરી. હું કે ઘૂઘરી આ કોક છે દેશી માણસ હો આમાં. કોણ બોલ્યું ઘૂઘરી? હે વિશ્વમ ભગત તમે બોલ્યા? વિઠ્ઠલ કાકા જયસમ નારાયણ હું બોલો તો રમણીક. વિઠ્ઠલ કાકા, હા, હું નથી બોલ્યો, બીજું વિશ્વમ ભગત આવી ગયા, જોયું તમે? ના. હે વિઠ્ઠલ કાકા, નહીં. વિશ્વમ ભગત જોડાણા છે. વિશ્વમ ભગત, જૈન ભગત. ક્યાં થયું છે ભગવાન? હા અમે વાત કરી હતી. ક્યાં છે બતાવો તો ખબર પડે. એટલે વિશ્વમ ભગત ને નથી જોયા, જૈન ભગત ને ખબર હવે. વિશ્વમ ભગત ને બતાવો, જૈન ભગત. જૈન ભગત. વિશ્વન ભગત જયસમ નાયક. હમણાં નવા હા, જયસંગ. હું મ્યુટ પર હતો ને મને થયું નહીં. એટલે જે ઘઉંના હોય એને ટેઠવા કે, અને બાજરાનો હોય એને ઘૂઘરી કે. શું કે? ઘૂઘરી. બાજરીની ઘૂઘરી. હવે એ બાજરાની ઘૂઘરીનો ઉપયોગ ક્યારે કરે ઈ કયો હાલો. ગાય ભેંસ ને ખવડાવવામાં. પણ ક્યારે ખવારે? મકર સંક્રાંતિ. વાછડાને હા જન્મ ઈ આપ્યો ને તો ત્યારે. હા, બાળક શું કહેવાય કે ગાય ભેંસ જયારે વછેરાને જન્મ આપે, વિહાય, આપણે ગુજરાતી ભાષામાં વિહાય, એટલે એને ઈ ઘૂઘરી ખવારે. અને નાનો મોટો પ્રસંગ હોય તો એ જે ટેઠવા છે ભગવાન સ્વામી વખતે ઈ ટેઠવા ઘઉંના ટેઠવાને બાફે, ઘઉંને બાફે, થોડુંક મીઠું નાખે, સમજ્યા, ખરાશ જેવું કરે અને ગોળ હારે થાય. એટલે બ્રેકફાસ્ટમાં ઈ ટેઠવા મહારાજ ખવારે. વિઠ્ઠલ કાકા ક્યારેક બનાવો, બ્રેકફાસ્ટ કરો ટેઠવાનો. અહીંયા ઓટમેલ કરે એવું. હા, ઓટ એ તો તું તો ઓલું કરે ને, ઓટ એ તો વ્યવસ્થિત હોય, એ તો વ્યવસ્થિત હોય ઓટ. પેકિંગમાં આવે. અને ઉત્સવોને આનંદ થાય ને ખેડવાનું કામ પણ ઝડપથી ચાલવા માંડ્યું ને મહારાજના પણ સર્વને દર્શન થઈ દઈ આનંદ પમાડે છે. અને ખોડાસાનો મોટો પર્વત થયો, તેને 8 દિશાએથી ઉપરથી ચડાય એ મોટા વિસ્તારથી નિષ્કુળાન સ્વામી પાસે ગોઠવાઈ મહારમણીય કરાવ્યો. અને તે ઉપર છત્રી વાળો એક મોટો મંચ કરાવ્યો અને એક વાંસળો લઈ તે ઉપર એક ભગવું નિશાન ચડાવ્યું. અરે વાહ. કેવું નિશાન ચડાવ્યું? ભગવું. હો, હા. ને તેનું મુહૂર્ત 5 વાનાની સુખડીથી રાજા પાસે અભય રાજા પાસે કરાવ્યું. એનું મુહૂર્ત કરાવ્યું. મુહૂર્તમાં શું બનાવ્યું? સુખડી. કેટલા પ્રકારની? જો 5 પ્રકાર કહું છું તમને, હું સાંભળજો, બધા ધ્યાન દઈને સાંભળજો. 5 પ્રકારની સુખડી કહું છું વિઠ્ઠલ કાકા. એક સુખડી સાદી સુખડી આવે ઈ, બરાબર.
પછી એક હુખડી ગુંદરવાળી, બરાબર. દરપક. પછી એક હુખડી હથોડી લઈને ભાંગે એવી, બરાબર. પછી એક હુખડી થી ભાંગે નહીં એવી, બરાબર. પછી એક ખુખડીને પાણીમાં પલાળીને ખાવી પડે પછી તૂટે એવી. એ 5 પ્રકારની ને. સ્વાદ સરખો છે ને બધાનો? હે? સ્વાદ સરખો છે ને બધાનો? નહીં, આ ફૂકડી બરાબર ને. પછી એક ફૂકડી ખાંડણી દસ્તો લઈને તૂટે એવી એવી ફૂકડી 5 પ્રકારની. કેમ લાગે છે? તમે લઈ આવ્યા બહારથી? હે? બહારથી કઈ લઈ આવ્યા? એમને અનુભવ વધારે તો આપણા કઈ ફૂકડી 5 પ્રકારની? મહારાજે કીધું 5 પ્રકારની ફૂકડી બનાવી. મેં તો એક પ્રકારની જોઈ. તમે કેટલા પ્રકારની જોઈ કયો? એક જ પ્રકારની અમે તો પછી તો 5 પ્રકારની ક્યાં વિક્યો? બનાવતા હશે તે વખતે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજી મોનોપોલી છે. 5 પ્રકારની હુખડી કઈ એ હજી કોઈને ખબર નથી. તમારે પૂછવું તો પૂછી લેજો. હા, એક છે ભાઈ, એક ગોળમાં બનાવે ને એક ખાંડમાં બનાવે. 2 જ હુખડી પ્રચલિત છે. બાકી 5 પ્રકારની હુખડી હજી લગીને કોઈને ખબર નથી. 5 પ્રકારની હુખડી કઈ હોય? બોલો. ભગવાન એ વખતે આટલી બધી ટેસ્ટી કરતા હતા, હજી આપણને ખબર ને. આપણે હજી પાણીપુરી ને પીઝામાં પડ્યા છીએ. લો, ભગવાન એ વખતે 5 પ્રકારની હુખડી ખાતા, ખવડાવતા. હવે આપણે એમ કે આપણે ભાઈ લેટેસ્ટ થઈ ગયા ને આપણે સારું સારું જમી છીએ. આપણે જમતા તક ભગવાન જમતા હતા. કયો? ભગવાન. સમજાય છે? સમજાય છે? મારી વાત સમજાય છે? આપણે પીઝા ચાલુ થયો ને, પીઝા નતા મહારાજ વખત. હે? પીઝા નતા એ વખત મહારાજ વખત. અત્યારે પીઝા ભલે ને પીઝા નહોતા, પણ આપણે મતલબ વાત કરવી છે કે આપણે આપણું જે દેશી ભાણું છે ભૂલી ગયા છે અને હવે પરદેશી તરફ વળ્યા છે. તમારી વાત અલગ છે અમેરિકા વાળાની, કારણ કે એને હવે અમારું દેશી ભાણું ન પચે એટલે વાત અલગ છે. બાકી આ ઇન્ડિયામાં એવું થઈ ગયું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ હુખડી હુકા બનાવતા ઈ તમને કહું કે ઈ વખતે મહેનતનું કામ હતું. શેનું કામ હતું? મહેનતનું. એ વખતે દાળ ભાત કરે તો ભેગું થાય નહીં. મહેનતનું કામ હતું. એટલે મહેનતના કામમાં શું કહેવાય કે તાકાત જોવે. અને તાકાત કરવા માટે ભગવાન હુખડી બનાવતા અને હુખડી બધાને જમાડતા. ખાલી ભગવાન સ્વામિનારાયણ કામ કરાવતા એટલું જ નથી, યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણ મેનેજર બન્યા તો વર્કર પાસે ખાલી કામ કરાવે એટલું જ નહીં, પણ કામ એ વર્કરને હાચવતા પણ ખરા. મેનેજર કોને કહેવાય? મેનેજર પોતાની પોસ્ટને ક્યારે જાળવી રાખે? એના પોતાના નાના માણસોને એ જ્યારે વેલ ગ્રેટ કરે, સરસ રીતે રાખે, સારી રીતે રાખે, તો એ મેનેજર પોતાની પોસ્ટ ઉપર રહી શકે. અને પોસ્ટ ઉપર રાખે કોણ એને? મેને વર્કરો કરે એ કે. સમજાય છે? ગમે એવો સારો મેનેજર હોય પણ વર્કર બધા વિરોધ કરે કે ભાઈ આ અમારે મેનેજર ન જોવે, તો પછી મેનેજર રહી શકે? નો રહે, નકામો માણસ. એમ જ્યારે ભગવાન તમને મોટી પોસ્ટ ઉપર મૂકે, યાદ રાખજો, મોટી પોસ્ટ ઉપર મૂકે ત્યારે તમારે નાની પોસ્ટ યાદ રાખવી પડે કે ભાઈ જો આની પોસ્ટ આવી છે, મારી પોસ્ટ આવી છે, હું મોટો છું એના છતાં, તેમ છતાં મારે એની ખબર રાખવી, એની સંભાળ રાખવી મારી ફરજ બને છે. લાલજી મહારાજ ઘણી વાર કથામાં કે દિવાળીનો સમય હોય, સમજો, દિવાળીનો સમય હોય, બેસતા વર્ષનો સારો એવો દિવસ હોય, પ્રસંગ હોય, તો આપણે આપણા ઘરમાં મિષ્ટાન લાવતા હોય, સ્વીટ લાવતા હોય, આખું ઘર ખાય. સમજાય છે? 5 સ્વીટ આપણું ઘર ખાતું હોય, પણ આપણા માણસો, આપણા જે મજૂર વર્ગ, એને આપણે 1 કિલો ભેટ આપી શકવી નહીં. તો એનો સ્વાદ તમને આવે નહીં. આ સ્વાદ આવે પણ એનાથી મન ન ભરાય, પેટ ભરાય. સમજાય છે? એનાથી પેટ ભરાય, મન ન ભરાય. પણ ભલે ને ટાઢું હુખડી ખાતા હોય, કેમ હુખડી આવી? ટાઢી હુખડી ખાતા હોય, પણ જો એ 2 ગરીબ જણાને આપીને 2 ગરીબનું પેટ ભરીને ખાતા હોય ને, તો એનાથી લોહી ચડી જાય. ભગવાન સ્વામિનારાયણ નું માનવું છે એમ. ભગવાન સ્વામિનારાયણ પોતાના નાના માણસોને, પોતાના જે હરિભક્તો છે એને જમાડે છે. કેવું જમાડે છે? હુખડી જમાડે છે મહારાજ. હાચવે છે. મતલબ શું થયો?
કે ભગવાન સ્વામિનારાયણ કામ કરાવે એટલું જ નથી પણ હાચવે છે ખરા. અને એક વાસડો લઈને તે ઉપર એક ભગવું નિશાન ચડાવ્યું. કયું નિશાન ચડાવ્યું? ભગવું નિશાન ચડાવ્યું. અમે હમણાં પંચેલા હું ગયો તો, લગભગ મહિનો થઈ ગયો. ઘનશ્યામ સ્વામી નું બનાવેલું ગામ હતું, એટલે મંદિર બનાવવાની આજ્ઞા કરી હતી ઘનશ્યામ સ્વામી. એ ધામમાં જતા રહ્યા, એટલે હું અહીંયા ગયો હતો. 10 દિવસ રોકાણો હતો. હનુમાનજી નું મંદિર હતું, ત્યાં યજ્ઞ હતો. એટલે લાલજી મહારાજ ખુદ ત્યાં પ્રતિષ્ઠા કરવા પધાર્યા હતા. શિવજીની પ્રતિષ્ઠા હતી, હનુમાનજીની, ગણપતિની, શિવ પરિવારની પ્રતિષ્ઠા હતી. લાલજી મહારાજ ખુદ ત્યાં પ્રતિષ્ઠા, પેલા એવું લોકો નક્કી કર્યું હતું બ્રાહ્મણો પાસે પ્રતિષ્ઠા કરાવી. પણ મને લાલજી મહારાજ ની વાત કરી કે કાંઈ વાંધો નથી, આપણે લાલજી મહારાજ સાથે પ્રતિષ્ઠા કરાય. કારણ કે એટલું બધું લાલજી મહારાજ સાથે કોનેક્ટમાં ગામ નહીં, અને આખું ગામ ભરવાડનું. વિઠ્ઠલ કાકા એનું ભરવાડનું આખું ગામ ભરવાડનું હોય. એક ગામ તો ભરવાડનું, આજુબાજુના 18 ગામ ભરવાડોના. ઈ ગામમાં જયારે પ્રતિષ્ઠા હતી હનુમાનજી મંદિર ઓલરેડી વર્ષો જૂનું છે. હનુમાનજીની મૂર્તિ છે ને વર્ષો જૂની છે. 70 પાટલા કર્યા હતા. કેટલા? યજ્ઞના 70 પાટલા કરેલા. ઈ વખતે જયારે યજ્ઞની શરૂઆત થઈ, ઈ વખતે 35-40 ફૂટ મોટો વાંડો લીધો અને એની ઉપર અમે ભગવો ઝંડો ફરકાવ્યો હતો. આ જે પરંપરા છે એ આજકાલની પરંપરા નથી. ભગવાન સ્વામિનારાયણ વખતે મહારાજે મોટો માસડો બાંધ્યો અને ઉપર ભગવો ઝંડો લહેરાવ્યો. શિવાજીનું રાજ હતું, સમજો, શિવાજીનું રાજ હતું. એ વખતે એના ગુરુ કોણ? શિવાજીના ગુરુ કોણ? કોને ખબર છે? રામદાસ. કોણ? રામદાસ. એ રામદાસ એકવાર શિવાજી પાસે આવ્યા અને શિવાજીને જોડે માંગતા કીધું, શિવાજી મને તું કઈક આપ, હું ભિક્ષા માંગવા આવ્યો છું. ઓકે, તો હું ભિક્ષા માંગવા આવ્યો છું, શિવાજી તું મને કઈક આપ. દરરોજ ભિક્ષા માંગવા જાય એ શિવાજીને ગમે નહીં. એટલે શિવાજીએ કીધું કે ગુરુદેવ કાલ મારે આ ભિક્ષા પેલા માંગવા આવજો, પછી તમે બીજે જજો. એટલે કારણ કે પોતાનો શિષ્ય સમર્થ, એટલે ગુરુ ભિક્ષા માગે શિષ્યને ગમે નહીં. શિવાજીએ કીધું કે કાલ ગુરુ મારે આ ભિક્ષા માંગવા આવજો પેલા. રામદાસ ગયા, જોડી ફેલાવી, શિવા આ ભિક્ષા હાલ. એટલે શિવાએ તાંબાના પત્રમાં લખી આપ્યું કે આજથી આ મારું સમગ્ર રાજ છે, એના ધણી એ સમગ્ર રાજ હું મારા ગુરુ રામદાસને અર્પણ કરું છું. હવે કોણ માલિક થઈ ગયા? રામદાસ માલિક થઈ ગયા. એટલે શિવાજીને કીધું, શિવા હવે હું આનો માલિક થઈ ગયો. હા ગુરુદેવ, હવે તમે. તો હવે મારી આજ્ઞા છે કે તું મારો શિષ્ય થઈ ગયો, તું મારો આશ્રિત થઈ ગયો, નગરજન થઈ ગયો. હા, હવે તારી કઈ સંપત્તિ ખરી કે ના? તો હવે મારી આજ્ઞા છે કે આ આખું રાજ છે તું સંભાળ. હું માલિક તો હું છું, પણ સંભાળ તું. અને મારા રાજ ઉપર ભગવો ઝંડો ફરકાવજો. આજની તારીખમાં પણ મરાઠા એટલે કે મહારાષ્ટ્રમાં જયારે જે તે પ્રસંગ હોય ત્યારે એનો જે ઝંડો ફરકાવે છે, કયો કલરનો ફરકાવે છે? ભગવા કલરનો ફરકાવે છે. સમજાય છે? આજની પણ તારીખમાં ભગવા કલરનો ઝંડો એ મહારાષ્ટ્રમાં મરાઠાઓ ફરકાવે છે. અને વાસણો લઈને ભગવું નિશાન ચડાવ્યું. તેનું મુહૂર્ત 5 વાગ્યાની હુખડીથી અભયરાજ પાસે કરાવ્યું. 5 વાગ, હું એક કામ કરો, આવતીકાલનું લેશન તમને બધાને, મને તો નથી ખબર 5 વાગ્યાની હુખડી કઈ છે ને એ જાણતા આવજો. જયન ભગત ગૂગલમાં જોજો, ગૂગલમાં શોધી કાઢજો. જ્યાં સર્ચ કરું ત્યાં એ 5 પાનાની હુખડી કઈ છે એ મને આવતીકાલે બધા કહેજો, બરાબર? તેમાં પ્રથમ મહારાજેમાં, પછી પાળા, બ્રહ્મચારી, પરમહંસ વગેરે જમાડ્યા ને તમામને એક ધાબળી અને 4 વસ્ત્ર આપ્યા. મહારાજે બધાય સંતોને, બધાય પરમહંસોને બધાને જમાડ્યા. શું જમાડ્યું? ઉખડી જમાડી. અને બ્રહ્મચારી, સંન્યાસી, પરમહંસ વગેરે હરિભક્તોને જમાડ્યા અને એક ધાબળી અને 4 વસ્ત્ર અર્પણ કર્યા. 4 વસ્ત્ર એટલે 2 જોડી ધોતિયા આપ્યા. એક પછેડી, એક ધોતિયું, એક પછેડી ધોતિયું. મહારાજે સંતોને
અર્પણ કર્યું. અને ત્યારથી એ વખતથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રૂલ્સ પડ્યો કે સંતોને ધોતિયા ઓઢાડવા. સમજાય છે? સંતોને રસોઈ આપી અને સંતોને ધોતિયા ઓઢાડવા. અત્યારે અમારે અહીંયા રઘુરવાડીએ કેટલા થયો કહું, કાલે 10 સંતો પાર્ષદો હતા. તમને ખબર હોય તો કાલ બહુ લાલજી મહારાજ આયોજન સારું કર્યું હતું. બધા સંતોને, ઘણા ખરા મોટા મોટા હરિભક્તોને, આગેવાન ભક્તોને બોલાવ્યા હતા. સંમેલન કર્યું હતું સંતોનું, સ્નેહ મિલન, સંમેલન નહીં પણ સ્નેહ મિલન કર્યું હતું. બધા સંતો ભેગા થયા હતા. એમાં 2 સંતો જ્ઞાન સ્વામી ને ઘનશ્યામ સ્વામી આવ્યા છે. અહીંયા છે તે ઘનશ્યામ સ્વામી આવ્યા છે અને બીજા 8 પાર્ષદો છે અત્યારે. એ મહારાજે બધાને ધોતિયા ઓઢાડી અને બધાનું અભિવાદન કર્યું, બધાની સેવા પૂજા કરી. હવે આવતીકાલે એ મહારાજ વાડીનું શું કામ શરૂ કરે છે, કઈક કામ તો શરૂ કરશે ને, ખેડાવાનું કહી દીધું હાલો મહારાજે, પણ બીજું શું કરે છે, કામ શરૂ કરે છે, એ આપણે આવતીકાલે જોશું કે મહારાજ આવતીકાલે શું કામ શરૂ કરે છે. જો આવ્યા ફોટા જૈન ભગતે મૂક્યા. દર્શન કરે. હા, મને નહીં ગોતતા, કારણ કે મને તાવ આવતો હતો એટલે હું અહીંયા બેઠો હતો. આવતીકાલના ફોટા છે. રઘુરવાડી નથી, વિરસદ છે. વિરસદ અહીંથી 30-35 કિલોમીટર થાય. ઠેઠ સુરત થી આમથી જુનાગઢ, ઠેઠ હળિયાદ, ત્યાં સુધી હરિભક્તો આવ્યા હતા. 2-5 એક કામથી. આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, મોટા મોટા આગેવાન ભક્તો, ખૂબ આનંદ કર્યો બધાએ અને ખૂબ કથા વાર્તાનો લાભ આપ્યો લાલજી મહારાજે. કારણ કે સંપ્રદાયમાં પ્રસંગો બન્યા એટલે બધા ખીન તો થઈ ગયા હોય કે ભાઈ આવું બન્યું, આગા જેવું લાગ્યું, એટલે બધાને આશ્વાસન મળે અને બધાને થોડુંક ધર્મકુળ પ્રત્યે ભાવના જાગે. એ માટેનો આ ખાસ પ્રસંગ હતો. આપણને ભલે એનો વિડીયો મોકલાવજો. હવે વિડીયો જોવો પડશે. લગભગ તો કેમેરા વાળા નથી એલાઉડ કર્યું, પણ ફોનમાં ઉતાર્યો છે. કેમેરા વાળા નહોતું એલાઉડ. વાત કરી છે લાલજી મહારાજને, એડિટ કરીને કદાચ મૂકીશું. 1-2 દિવસમાં આવી જશે વિઠ્ઠલ દાદા એડિટ કરીને. જો મદન ભગત આવી ગયા. લો, મને પૂછવા કરતા તમે અમેરિકા એને પૂછી લો ને ભલામણ છે. અને મેઇન ટોપિક હતો એસવીજી ટ્રસ્ટ નો, કે આપણે તો હરિભક્તો બધાની ઉપર ચોખવટ થઈ વધારે સારું. અમે થોડુંક ભાગ મને સાંભળવા મળ્યો હતો. એટલે આપણે તો સામે વરસાદ ટ્રસ્ટ છે, હરિભક્તોને ખોટી સમજણ ન થાય એટલે અહીંયા પણ કોઈ હરિભક્તોને કોઈ ન સમજાવે એટલે આપણે હરિભક્ત જ બનાવ્યું છે. આજ્ઞા ઉપર સત્સંગ મંડળ છે. એવી રીતે ત્યાં ઇન્ડિયામાં સ્વામિનારાયણ વરસાદ ગાદી એસવીજી ટ્રસ્ટ ને બધા જોવો છો કે આપણે કોરોનામાં ખૂબ મોટી સેવા કરી, બહુ બધા ટિફિનો આપ્યા, અહીંથી પણ સેવા કરી. એની ચોખવટ માટે લાલજી મહારાજે બધાને બોલાયા હતા. એટલું હતું. આપણે એનો વિડીયો લઈને બધાને આપીશું થોડા દિવસમાં. ફોનમાં ઉતારેલો છે પ્રણવભાઈ વડોદરાએ, ફોનમાં કઈ ઉતારેલો છે. એટલે મને હમણાં ના પાડી હતી ઓલા નયન ભગત ને મદન ભગત, એટલે પછી મેં જાહેર કરવા ના પાડી હતી. છે વિડીયો ઉતારેલો છે. એ વાત થઈ મારે. હાજી તમે તમારી રીતે પહોંચાડી દેજો. બરાબર. હાજી. તો આપણે આ શબ્દની સાથે આજની અહીંની કથાને આપણે વિરામ આપશું. આવતીકાલે ભગવાન સ્વામિનારાયણ એ ખેતરમાં શું કરે છે, વાવે છે, ઉગાડે છે, ખાલી એમણે પડતર રાખે છે, એ આપણે આવતીકાલે કથામાં જોશું. સહજાન સ્વામી મહારાજની જય. જય સોના ભગત. કયું પેજ આવશે? હાજી પેજ આવશે? પેજ નંબર કયો આવશે કથામાં? તમારી બુકમાં પેજ નંબર કોઈ હરિભગત પૂછ્યું છે. મારું પેજ નંબર આવશે 61. સારું. આ કોઈ પૂછ્યું હતું પણ તમને પણ ભાગ 2. હા, પાર્ટ 2 બીજો ભાગ અને 61 પાના નંબર. અને હું ઘણા બધા પ્રસંગો કહું છું ને, આને પ્રસંગો નથી હોતા એટલે પછી આમાં ગોતવા મહેનત ન કરે. હું મારા મોઢે કહેતો હોય છું.
હા એ તો એટલે બરાબર. બધા પ્રસંગો કાબા ના હોય. હા બરાબર. જય સ્વામી નારાયણ નારાયણ 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 જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ 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 નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાણીવેશ રમણીય દર્શનમ મંદાસૃચિરાનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદં વિચિંતય શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન પ્રહત વ્રતરા શુદ્ધો રાધા કૃષ્ણ તદૈવત મરુસૂત પ્રિય કાલી વૈર્યવાજતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહારસ તીવ્ર વૈરાગ્યાસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિ ગતિ ધૈર્યવાન પરમહંસસ્ય તીર્થ કૃતેર્થિકાર્ચિત ક્ષમાનિધિ સાધોનિન્દ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વાતંત્રસ્ય બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડો છે ધનપટુ સ્વસ્વરૂપ ચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુર ગુરુવાદિ મોહન અતિ કારુણ્ય નયન ઉદ્ભવાદ પ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્રવ પૂજક અહિંસા યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવાન સ્વામી દોષ નિવારક સત્યાશ્રવ્યસન સત્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાત્યાસ્થાપન કર કૌલદ્વિત્કલિતારક પ્રકાશ રૂપ નિર્દંભ સર્વ જીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ નિર્મસ્તરો ભક્ત વર્મ બુદ્ધિ દાતા પાવન અબુદ્ધિરુત બ્રહ્મદા દર્શકસ્ય પરાજિત આ સમુદ્રાન સતકીર્તિ ત્રિત સંસ્કૃતિ મોચન ઉદારઃ સજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર્પાદર્પાદલનો વૈષ્ણવ કૃતુકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિકાવ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્તવાસલ હરોષણો દીર્ઘાદર્શી નિરંકૃતિરદ્રોહ રુજુ સરોપકારક નિયામકશ્ચ પાશમ સ્થિતિરવિજયવાન ગુરુ અજાત વૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતાસ્મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યોગિજ્ઞ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયકર
પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષિત સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષિત સજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.